મિત્રો નમસ્કાર. ધોરણ 9ની અંદર આજે આપણે પદ્ય 19 વિનોદ પદ્યાની એ આજે જોઈશું. અન્વય મુજબ ભાષાંતર સમજૂતી સાથે. સંસ્કૃત ભાષાની અનેક લાક્ષણિકતાઓ છે, જેમ કે પદાન્વય, સંધિ, સમાસ, શબ્દોની અનેકાર્થતા વગેરે. આ બધી લાક્ષણિકતાઓનો ઉપયોગ કરીને સંસ્કૃતના સુપ્રસિદ્ધ કવિઓએ પોતાની કવિતામાં અનેક પ્રકારના ચમત્કારો સર્જ્યા છે અને એ રીતે પોતાની કૃતિથી આ કવિઓએ પુષ્કળ યશ મેળવ્યો છે. ઘણા કવિઓએ તો આવા એકાદ ચમત્કારપૂર્ણ શ્લોકની રચના કરીને પોતાને અમર બનાવી દીધા છે. આવી રચનાઓ અનેકત્ર સંગ્રહ પામી છે. તે બધા સંગ્રહોમાંથી અહીં માત્ર 10 પદ્યોને લેવામાં આવ્યા છે. આમાંના પ્રથમ 5 પ્રહેલિકા પ્રકારના છે. બાકીના 5 પદ્યો સંસ્કૃતની ઉપર જણાવેલી લાક્ષણિકતાઓનો આશ્રય લઈને જુદા જુદા પ્રકારની અનેરી ચમત્કૃતિ રજૂ કરે છે. પ્રસ્તુત પદ્યોના અભ્યાસથી કાવ્યાત્મક ચમત્કૃતિના રસનો આસ્વાદ તો કરીશું જ, સાથે સાથે જગતના કેટલાક પદાર્થોની ખાસિયતો, કેટલી ઐતિહાસિક વિગતો અને અમુક નૈતિક બાબતોનો બોધ પણ મેળવીશું. હવે મિત્રો આપણે પદ્યના શ્લોકોનું અન્વય મુજબ ભાષાંતર કરીશું. પ્રથમ, કમ સંજધાન કૃષ્ણ કા શીતલ વાહિની ગંગા કે દાર પોષણ રતા કમ બલવંતમ ન બાદતે શીતમ. કૃષ્ણ કંબ સંજધાન એટલે હણવો. કૃષ્ણે કોને હણ્યો? કૌંસમાં લખવાનું કંસ. શીતલ વાહિની ગંગા કા. શીતલ વાહિની એટલે શીતળ જળ વહેનારી ગંગા. કા એટલે કઈ? તો કાશી કૌંસમાં. કે દાર પોષણ રતા કમ. સ્ત્રીઓને પોષણ આપવામાં રતા એટલે રત કોણ છે? તો બલવંત, ખેતરમાં કામ કરનાર ખેડૂત. બલવંતમ ન બાદતે શીતમ. કોને ઠંડી નથી લાગતી? ધાબળાને. કોને? ધાબળાને. ઉખાણા ટાઈપ કર્યું અને આપણને થોડો ખ્યાલ આવશે કે ભાઈ કૃષ્ણને કોને હણ્યો? કૃષ્ણે કોને હણ્યો? તો કંસને. કૃષ્ણે કોને હણ્યો? કૃષ્ણ કમ સંજદાન. તો કંસ. બરોબર, કંસને. કા શીતલ વાહિની ગંગા. ગંગા શીતળ જળ વહેનારી ગંગા. કા એટલે કઈ? તો કાશીની અંદર ગંગા જે વહે છે તે. કે દાર પોષણ રતા એટલે દારા એટલે પત્ની, સ્ત્રી. સ્ત્રીઓને પોષણ આપવામાં રતા એટલે રત કોણ છે? તો ખેતરમાં કામ કરનાર ખેડૂત. અને ન બાદતે શીતમ બલવંત. કોને ઠંડી નથી લાગતી? તો ધાબળાને. કોને નથી લાગતી? તો ધાબળાને. ફરીથી મિત્રો, કૃષ્ણે કોને હણ્યો? તો કંસ. શીતળ જળ વહેનારી ગંગા કઈ? તો કાશી. સ્ત્રીઓને પોષણ આપવામાં રત કોણ છે? ખેતરમાં કામ કરનાર ખેડૂત. કોને ઠંડી નથી લાગતી? તો ધાબળો. હવે આગળ, તાતેન કથિત પુત્ર લેખમ લીખ મમ અજ્ઞયા ન તેનમ લિખિતો લેખ પિતુ આજ્ઞા ન લોપિત. તાતેન કથિત પુત્ર લેખમ લીખ મમ આજ્ઞયા. તાત એટલે પિતાએ, કથિત કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, મમ આજ્ઞયા એટલે મારી આજ્ઞાથી, લેખમ લીખ એટલે લેખ લખ. તેન લિખિતો લેખ તેણે લેખ ન. લિખિતો લેખ તેણે લેખ ન લખ્યો. તેન એટલે તેણે ન લિખિતો લેખ એટલે લેખ ન લખ્યો. તેણે લેખ
ન લખ્યો. પિતૃ આજ્ઞા ન લોપીત, પિતાની આજ્ઞા લોપી નહીં. પિતૃ આજ્ઞા ન લોપીત એટલે પિતાની આજ્ઞા લોપી નહીં. ફરીથી મિત્રો તમને થોડો ખ્યાલ આવી જશે. ન તેન તાતેનમ કથિતે પુત્રમ લેખમ લીખમ મમ આજ્ઞયા. તાતેન એટલે પિતાએ, કથિત એટલે કહ્યું, પુત્ર એટલે હે પુત્ર, મમ આજ્ઞયા એટલે મારી આજ્ઞાથી, લેખમ લીખ એટલે લેખ લખ, તેન એટલે તેણે, ન લિખિતો લેખ એટલે લેખ ન લખ્યો. પિતૃ આજ્ઞા ન લોપીતા એટલે પિતાની આજ્ઞા લોપી નહીં. પિતૃ આજ્ઞા ન લોપીત એટલે પિતાની આજ્ઞા લોપી નહીં. આખું ગુજરાતી આ રીતના. પિતાએ કહ્યું, હે પુત્ર મારી આજ્ઞાથી લેખ લખ, તેણે લેખ ન લખ્યો, પિતાની આજ્ઞા લોપી નહીં. સીમંતી નુષી કા શાંત રાજા કો ભૂત ગણોત્તમ વિદ્વદિહ કા સદા બંદા ચાત્રે ઉક્તમ ન બુદ્ધતે. સીમંતી નિષુ કા શાંતા રાજા કો ભૂત ગુણો ઉત્તમમ વિદ્વદ્વિધિ કા સદા બંદા, વંદા એટલે બંદા, ચાત્રે વંદનીય, વંદા એટલે વંદનીય, ચાત્રે યુક્તમ ન બુદ્ધતે. હવે સીમંતી નિષુ એટલે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કા શાંતા એટલે કોણ શાંત છે. રાજા સૌભાગ્યવતી, આ તો એક તમને ભૂતકાળની અંદર અને તમને પહેલાં થોડું કીધેલું કે ભાઈ રામાયણ મહાભારત આ બધામાંથી સંસ્કૃતની અંદર ખાસ પૂછવામાં આવતું હોય. અહીં લખ્યું કે સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે, તો આપણો જવાબ શું હોય? સીતા. કોણ આવે? સીતા. એ જ રીતના રાજા કો ભૂત ગુણો ઉત્તમમ, કયો રાજા, કો ભૂત કયો રાજા, ગુણો ઉત્તમમ એટલે ગુણોમાં ઉત્તમ છે, તો કોણ આવે? રામ. કોણ આવે? રામ. વિદ્વદ્વી કા સદા વંદા ચાત્રે યુક્તમ ન બુદ્ધતે. વિદ્વદ્વે વિદ્વાનો વડે કોણ સદા, વંદા એટલે વંદનીય છે, તો વિદ્યા. વિદ્વાનો વડે સદા વંદનીય કોણ છે? તો વિદ્યા. ચાત્રે યુક્તમ ન બુદ્ધતે, બુદ્ધતે બુદ્ધતે અહીં કહેવાયું છે તે જણાતું નથી. અહીં કહેવાય ચાત્રો યુક્તમ ન બુદ્ધતે, અહીં કહેવાયું છે તે જણાતું નથી. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો સીતા. રાજા ગુણોમાં ઉત્તમ, કયો રાજા ગુણોમાં ઉત્તમ? તો રામ. અને વિદ્વાનો વડે કોણ સદા વંદનીય છે? તો વિદ્યા. અહીં કહેવાયું છે તે જણાતું નથી. આખું ગુજરાતી આ રીતના થશે મિત્રો. સૌભાગ્યવતી સ્ત્રીઓમાં કોણ શાંત છે? તો સીતા. કયો રાજા ગુણોમાં ઉત્તમ છે? તો રામ. વિદ્વાનો વડે કોણ સદા વંદનીય છે? તો વિદ્યા. અહીં કહેવાયું છે તે જણાતું નથી. વ્રજંતી પદ્માની કદા વિકાસમ પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતિ રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા સૂર્યોદયે રોદિતી ચક્રવાકી. વ્રજંતી પદ્માની કદા વિકાસમ, પદ્મ કમળો ક્યારે, વિકાસમ એટલે ખીલે છે, સૂર્યોદય વખતે. પ્રિયા ગતે, નેચર જવાબો આપેલા. પ્રિયા ગતે ભર્તરી કિમ કરોતી, ભર્તરી એટલે પતિને ગયા પછી, પ્રિયા એટલે પ્રિયા, કિમ કરોતી એટલે શું કરે છે, તો નેચર લખ્યું રોદિતી એટલે રડે છે. રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે.
તો ચક્રવાકી એટલે ચક્રવાકી. જવાબ ચક્રવાકી. આખું આ રીતના થશે મિત્રો કે ભાઈ પદ્માની કદા વિકાસમ, કમળો ક્યારે ખીલે છે? તો સૂર્યોદય એટલે સૂર્યોદય વખતે. ભર્તરી ગતે પ્રિયા કિમ કરોતી, પતિને ગયા પછી પ્રિયા શું કરે છે? તો રડે છે. રાત્રો ચ નિત્યમ વિરહાતુરાકા, અને રાત્રે હંમેશા કોણ વિરહી રહે છે? તો ચક્રવાકી. આગળ હવે આદો નકારમ પરતો નકારમ મધ્યે નકારેણમ હતો દકારમ એવમ નકારત્રય સંયુક્તસ્ય કા દાન શક્તિ ખલુ નંદનસ્ય. આદો નકાર એટલે શરૂઆતમાં નકાર ચ, અને પરતો નકાર એટલે ત્રીજા અક્ષરે નકાર, મધ્ય નકારે એટલે વચમાં નકાર વડે, હતો એટલે હણાયેલો, દકાર એટલે દકાર છે. એવમ એટલે આ પ્રમાણે, નકારત્રય સંયુક્તસ્ય ત્રણ નકારોથી જોડાયેલ, સંયુક્તસ્ય એટલે જોડાયેલ, નંદનસ્ય એટલે નંદનમાં, ખલુ એટલે ખરેખર, દાન શક્તિ કા એટલે દાન શક્તિ ક્યાંથી હોય, દાન શક્તિ કા એટલે દાન શક્તિ ક્યાંથી હોય. ફરી વાર જોઈએ. આદો નકાર એટલે શરૂઆતમાં નકાર, પરતો નકાર એટલે ત્રીજા અક્ષરે નકાર, મધ્ય નકારેણ એટલે વચમાં નકાર વડે, હતો એટલે હણાયેલો, દકાર એટલે દકાર છે. એવમ એટલે આ પ્રમાણે, ત્રય એટલે ત્રણ, નકાર એટલે નકારોથી, સંયુક્તસ્ય એટલે જોડાયેલ, નંદનસ્ય એટલે નંદનમાં, ખલુ એટલે ખરેખર, કા દાન શક્તિ એટલે દાન શક્તિ ક્યાંથી હોય, કા દાન શક્તિ એટલે દાન શક્તિ ક્યાંથી હોય. શરૂઆતમાં નકાર અને ત્રીજા અક્ષરે નકાર, વચમાં નકાર વડે હણાયેલો દકાર છે. આ પ્રમાણે ત્રણ નકારોથી જોડાયેલ નંદનમાં ખરેખર દાન શક્તિ ક્યાંથી હોય. 5 શ્લોક આપણે પૂરા કર્યા. હવે આપણે 6થા શ્લોક તરફ જઈએ. એકો ન વિશંતિ સ્ત્રીણા સ્નાનાર્થમ સરયુ ગતાઃ, વિશંતિ પુનરાયાતાઃ એકો વ્યાધ્રેણમ ભક્ષિત. એકો ન વિશંતિ સ્ત્રીણા સ્નાનાર્થ સરયુ ગતાઃ, વિશતિ પુનરાયાતાઃ એકો વ્યાધ્રેણ ભક્ષિત. એક પુરુષ અને 20 સ્ત્રીઓ, એકો ન વિશતિ સ્ત્રીણા સ્નાનાર્થ સરયુ ગતા. એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાનાર્થ એટલે સ્નાન કરવા માટે, સરયુ ગતા એટલે સરયુ નદીએ ગયા. વિશતિ પુનરાયાતા એટલે 20 સ્ત્રીઓ પાછી આવી. વ્યાધ્રેણ એકો ભક્ષિત, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. વ્યાધ્રે એકો ભક્ષિત, વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. ફરીથી જુઓ. એકો ન વિશતિ સ્ત્રીણામ સ્નાનાર્થ સરયુ ગતા, એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાનાર્થ સરયુ ગતા એટલે સ્નાન કરવા માટે, સરયુ ગતા એટલે સરયુ નદીએ, ગતા એટલે ગયા. વિશતિ પુનરાયાતા એટલે 20 સ્ત્રીઓ પાછી આવી. વ્યાધ્રેણ એટલે વાઘે, એકો ભક્ષિત એટલે એક પુરુષનું ભક્ષણ કર્યું. આખું ગુજરાતી આ રીતના છે મિત્રો. એક પુરુષ અને 20 સ્ત્રીઓ સ્નાન કરવા માટે સરયુ નદીએ ગયા. 20 સ્ત્રીઓ પાછી આવી. વાઘે એક પુરુષનું ભક્ષણ કર્યું. તુરો અહમ પ્રથમ હિત્વા, ચરો અસ્મિ મધ્યમ વિના, આધમ મધ્યમ અંતિ મૈર્યયુક્ત કો ભવામી વદંતુ ભો. તુરો અહમ પ્રથમ પહેલા અક્ષરને છોડીને હું, તુરો એટલે તુર છું. મધ્યમ વિના ચરો અસ્મિ, મધ્યમ અક્ષર વિના હું ચર છું. આધમ મધ્યાંતિ
મૈર્યમયુક્ત આદ મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો કો ભવામી વદંતુ ભો, હું કોણ છું એ કહો. હું કોણ છું એ કહો. સરસ આપ્યું હો કે ભાઈ તુરો અહમ પ્રથમ હિત્વા, પ્રથમ હિત્વા પહેલા અક્ષરને છોડીને હું તુર છું. પહેલો અક્ષર છોડો એના પછીના બે અક્ષરોમાં તુર હ. ચરો અસ્મિ મધ્યમ વિના, મધ્ય અક્ષર વિના હું ચર છું. વચ્ચેનો અક્ષર લોપ થઈ ગયો. બરોબર. આધમ મધ્યાંતિ મૈર્યમ યુક્તમ કો ભવામી વદંતુ ભો, આદ મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું એ કહો. એટલે ચતુર શબ્દ આવે. શું આવે? ચતુર. પહેલા અક્ષરને છોડીને હું તુર છું એટલે ચ છોડી દીધો એટલે ચ છોડ્યા પછી તુર આવે. મધ્ય અક્ષર વિના હું ચર છું તો તું છોડી દીધો એટલે ચ, પછી તું છોડી દીધો એટલે ર આવે, ચર. આદ મધ્ય અને અંતિમ અક્ષરોથી જોડાયેલો હું કોણ છું? તો ચતુર. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર લોકનાથ ભુવાભી બહુવ્રીહિ રહમ રાજનમ ષષ્ઠી તત્પુરો ભવામ. બે રીતના આનો અર્થ થાય. એક સમાસની દ્રષ્ટિએ અર્થ લેવાનો હ અને એક એનું ભાષાંતર. અહમ ચ ત્વમ ચ રાજેન્દ્ર, હે રાજ શ્રેષ્ઠ, હું અહમ ચ ત્વમ, હું અને તું આપણે બંને લોકનાથ અનુભવા અપી, લોકનાથ છીએ પરંતુ હું પોતે બહુવ્રીહિ અહમ, હું બહુવ્રીહિ સમાસમાં છું અને રાજનમ ષષ્ઠી તત્પુરુષો ભવાન, તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. તમે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. ફરીથી જુઓ મિત્રો. રાજેન્દ્ર, હે રાજશ્રેષ્ઠ, અહમ ચ ત્વમ, હું અને તું આપણે બંને લોકનાથમ અવુભવાપી, લોકનાથ છીએ પરંતુ હું પોતે બહુવ્રીહિ અહમ, બહુવ્રીહિ સમાસમાં છું અને તમે ષષ્ઠી તત્પુરુષો એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસમાં છો. બીજો અર્થ આ રીતના. લોકો છે નાથ જેના એવા હું બહુવ્રીહિ સમાસ છું અને લોકોના નાથ એમ રાજા ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. બીજો અર્થ આ રીતના થાય કે લોકો છે નાથ જેના એવો હું બહુવ્રીહિ સમાસ છું અને લોકોના નાથ એમ રાજા ષષ્ઠી તત્પુરુષ સમાસ છે. મિત્રો અહીં આપણા જે પદ્ય 19 નંબરનું 9માનું વિનોદ પદ્દાની એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.